હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 12ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારું ધોરણ 12 બોર્ડની પરીક્ષા 2026 એના માટેનું આજે એક મોસ્ટ આઈએમપી આપણે 2026 માટેનું નમૂનાનું પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાના છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓને એક ટેન્શન હોય છે કે સાહેબ 2026નું પેપર કેવું આવશે, એકદમ હાર્ડ આવશે, મિડલ આવશે કે એકદમ ઇઝી પેપર આવશે. તો વિદ્યાર્થી એના માટે બોર્ડે તમારા માટે એક સરસ મજાનું એક નમૂનાનું પ્રશ્નપત્ર આપેલું છે. તો આપણે એનું સોલ્યુશન કરવાના છીએ. તો આ સોલ્યુશનના આધારે તમને ખબર પડે કે બોર્ડની અંદર કેવા પ્રકારના 2026ની અંદર પ્રશ્નો પૂછાશે. પ્રશ્નપત્ર મોસ્ટ આઈએમપી છે. ખાસ એક પ્રશ્ન તમારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. તો ખાસ વિડીયોને સ્કીપ ના કરતા અંત સુધી જોવાનું ચાલુ રાખજો. ચાલો પ્રશ્નપત્ર વિશે આપણે ડિટેલમાં વાત કરીએ. તો અહીંયા તમે જોશો તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર એટલે ગાંધીનગર દ્વારા વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નપત્ર આપવામાં આવેલું છે. શૈક્ષણિક વર્ષ તમે જોઈ શકો તો 25 અને 26 એટલે બોર્ડની પરીક્ષા 2026 માટેનું આ પેપર છે જે હવે લેવાવાની બાકી છે. ધોરણ 12 તમે જોઈ શકો છો. વિષય છે તમારો અર્થશાસ્ત્ર. ઓકે, સામાન્ય પ્રવાહ એટલે કે જે વિદ્યાર્થીઓ આર્ટ્સ અને કોમર્સની અંદર અભ્યાસ કરે છે અને જેને અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ વિષય આવે છે એમના માટે આ પેપર બહુ જ ઉપયોગી પેપર છે. વાર્ષિક પરીક્ષા તમે જોઈ શકો છો અને નમૂનાનું આ પ્રશ્નપત્ર છે. ઓકે, ચલો આગળ વાત કરીએ પ્રશ્નપત્રની અંદર. તો તમે જોશો આ પ્રશ્નપત્રમાં 5 વિભાગો છે. કુલ 63 પ્રશ્નો આપવામાં આવશે. ઓકે, અને આની અંદર ખાસ તમને અહીંયા કીધું છે પ્રશ્ન નંબર 63 છે. ઓકે, એ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે, બી દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે, જેમાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓએ માત્ર વિશ્લેષણ કરવું. એટલે 63મા નંબરનો જે આપણો આલેખવાળો જે ક્વેશ્ચન આવે છે, આકૃતિને આલેખવાળો, આની અંદર દ્રષ્ટિહીન જે વિદ્યાર્થીઓ છે, ઓકે, એમને માત્ર વિશ્લેષણ કરવાનું રહેશે. ઓકે, પ્રશ્નપત્રની અંદર તમને ખબર છે કે 3 કલાકનો સમય આપવામાં આવે છે અને કુલ 100 ગુણનું આપણું આ પ્રશ્નપત્ર છે. જે વિદ્યાર્થી આર્ટ્સ અને કોમર્સની અંદર ભણે છે આ બંને માટે પ્રશ્નપત્ર મોસ્ટ આઈએમપી છે. ખાસ તમારા દરેકે દરેક ડાઉટ આ પ્રશ્નપત્રની અંદરથી અચૂકથી સોલ્યુશન થઈ જશે. ચલો હવે આપણે વાત કરીએ પ્રશ્નપત્રની અંદર. તો વિભાગ એ ઉપર આપણે જઈએ. તો વિભાગ એની અંદર એ સૂચના છે કે પ્રશ્ન નંબર 1 થી 20 હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે. આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. ઓકે, પ્રત્યેકનો 1 ગુણ તમને મળવાપાત્ર છે અને જે વિભાગ એ છે આપણો 20 ગુણનો છે. ઓકે, બીજું વિદ્યાર્થી મિત્રો 2025ની જે પેટર્ન હતી પરીક્ષાની સેમ પેટર્ન 2026ની અંદર છે. ઓકે, શરૂઆતનો જે વિભાગ છે આપણો વિભાગ એની અંદર 20 આપણે હેતુલક્ષી પ્રશ્નો આપવામાં આવે છે. ચલો હવે આપણે આગળ વાત કરીએ પ્રશ્નોની અંદર. તો આપણે પ્રશ્ન નંબર 1 ઉપર જઈશું. આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? પહેલો જ પ્રશ્ન પહેલા ચેપ્ટરનો છે કે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો સ્ટારવાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. તો આકૃતિ વિદ્યાર્થી મિત્રો અસતત આવૃત્તિ વિતરણ માટે દોરવામાં આવે છે. કોના માટે? અસતત આવૃત્તિ વિતરણ માટે દોરવામાં આવે છે. પણ જો વિદ્યાર્થી મિત્રો આની જગ્યાએ તમને આલેખ પૂછી લે, શું આલેખ, કે આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે, તો આપણો જવાબ આવશે સતત. અહીંયા આપણે પૂછીશું કે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે, તો જવાબ આવશે આપણો અસતત આવૃત્તિ. આકૃતિ આવે તો અસતત આવૃત્તિ વિતરણ માટે, પણ જો તમને આલેખ પૂછી લે તો જવાબ તમારો શું આવશે? સતત આવૃત્તિ વિતરણ. બાજુની અંદર વિદ્યાર્થી મિત્રો એટલા માટે પ્રશ્ન હાઇલાઇટ કરું છું કારણ કે એ પ્રશ્ન ના પૂછાય તો એનો બાજુમાં આવતો બીજો પ્રશ્ન પૂછાઈ જાય. બીજું વિડીયો થોડો લોંગ થશે, થોડો ઇન્ટરેસ્ટિંગ થશે, મજેદાર હશે, કારણ કે મારો ટાર્ગેટ નથી કે ફટાફટ ટીક કરીને આગળ જતું રહેવાનું છે. મારો ટાર્ગેટ છે કે એક પ્રશ્નના બાજુની અંદર કોઈ ક્વેશ્ચન રિલેટિવ પૂછાય તો 100% તમને આવડતું હોવું જોઈએ. ચલો પ્રશ્ન નંબર 2 ઉપર જઈએ. આર્થિક માહિતી અંગેનો ડેટા શેડી કોણ તૈયાર કરે છે? તો આર્થિક માહિતી અંગેનો ડેટા શેડી તમને ખબર છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઓકે, બેઠો તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકાર વગેરે. આર્થિક માહિતી અંગેનો ડેટા શેડી કોણ તૈયાર કરે છે? તો પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકાર વગેરે. ચલો આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 3 ઉપર માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે? માનવ વિકાસ આંક એટલે તમને ખબર છે HDI. ચેપ્ટર નંબર 2નો ક્વેશ્ચન છે. આ HDIનું મૂલ્ય કેટલું હોય છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 0 થી 1ની વચ્ચે. કેટલું? 0 થી 1ની વચ્ચે. જો વિદ્યાર્થી મિત્રો માનવ વિકાસ આંકનું તમને
ન્યૂનતમ મૂલ્ય પૂછે તો 0 આવશે અને મહત્તમ પૂછે તો 1 આવશે, પણ તમને ડાયરેક્ટ પૂછ્યું છે કે માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય તો 0 થી 1ની વચ્ચે આવે. ઓકે, ચલો આગળ વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર આપણા આગળના 4 ઉપર શું કીધું છે? વિકાસ એટલે વૃદ્ધિ વર્તા પરિવર્તન. વિકાસ એટલે વૃદ્ધિ વર્તા પરિવર્તન. આ વિધાન કોણે રજૂ કર્યું છે? તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન આપણું ઓપ્શન નંબર બી જીરાલ્ડ મેયરે રજૂ કર્યું છે. વિકાસ એટલે વૃદ્ધિ વર્તા પરિવર્તન આ વિધાન કોને રજૂ કર્યું? તો જીરાલ્ડ મેયરે. વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાયનો ક્વેશ્ચન નથી, આ તમારી ટેક્સ્ટબુકની અંદરથી લીધેલો ક્વેશ્ચન છે. તમારા પેજ નંબર 17 ઉપર આપેલું છે. આ વિધાન તમે ચેક કરજો કે વિકાસ એટલે વૃદ્ધિ વર્તા પરિવર્તન આ વિધાન કોને રજૂ કરતો? જીરાલ્ડ મેયર. હવે આના ઉપરથી તમને એક આઈડિયા આવે તો સ્વાધ્યાય સવાયના બીજે તમારે બીજા એક્સ્ટ્રા ટેક્સ્ટબુકની અંદરથી ગાઈડની અંદરથી ક્વેશ્ચન તૈયાર કરવા પડે, કારણ હું નથી કહેતો, આ બોર્ડ કહેશે. જુઓ. ઓકે, ચલો આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ક્વેશ્ચન નંબર આપણા 5 ઉપર. ભારત જરૂરી પેટ્રોલિયમ પેદાશના કેટલા ટકા જેટલો પુરવઠો આયાત દ્વારા પ્રાપ્ત કરે છે? ભારત પેટ્રોલિયમનો કેટલા ટકા પુરવઠો આયાત કરે છે? એટલે ભારત વિદેશમાંથી કેટલા ટકા પેટ્રોલ મંગાવે છે? આયાત એટલે વિદેશમાંથી કોઈ વસ્તુ આપણા દેશમાં આવે તેને આયાત કહેવાય. તો ભારત વિદેશની અંદરથી પેટ્રોલનો 70% આયાત કરે છે. કેટલા ટકા? 70% આયાત કરે છે, કારણ કે આપણા દેશની અંદર એટલું બધું પેટ્રોલ નીકળતું નથી, એટલા માટે આપણે બીજા દેશોમાંથી શું કરવું પડે છે? આયાત કરવું પડે છે. કેટલા ટકા? તો 70% આયાત કરે છે. આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 6ની અંદર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં થઈ? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે આરબીઆઈ થયું. ઓકે, આરબીઆઈની સ્થાપના પૂછી છે વિદ્યાર્થી મિત્રો તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી ઈસવીસન 1935માં. આરબીઆઈની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1935. બીજું તારીખ કે તમને તો તારીખ કઈ આવશે? તો ખાસ 1/4/1935 આખી તારીખ છે. આરબીઆઈની સ્થાપના ક્યારે? તો 1/4/1935ની અંદર. અહીંયા ખાલી સ્થાપના પૂછેલી છે, તારીખ નથી આપેલી, તો સીધો આપણો જવાબ આવશે કયો? 1935. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આની જગ્યાએ તમને એનું રાષ્ટ્રીયકરણ પૂછી લે. શું પૂછી લે? આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ. તમને આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ પૂછી લે તો તમારો જવાબ આવશે 1949. કયો આવશે? 1949ની તારીખ કે તો 1/1. કઈ આવશે? 1/1. સ્થાપના પૂછે તો 1935 અને આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ પૂછે તો 1949. કઈ? 1/1/1949. બંને ક્વેશ્ચન પૂછાયા છે. ચલો આગળ વાત કરીએ તો એના પછી આગળ ક્વેશ્ચન નંબર 7ની અંદર સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય? સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી મૂડીનો જથ્થો. ઓકે, ચેપ્ટર નંબર 4નો ક્વેશ્ચન છે. સંસ્કૃત ભાષા પ્રમાણે બેંકનો અર્થ શું થાય? મૂડીનો જથ્થો. હવે મૂડીનો જથ્થો શબ્દ ના આલે તો બીજો શબ્દ આવશે જવાબમાં ભાંડ, કારણ કે ભાંડ એ જ શું છે? મૂડીનો જથ્થો. ઓકે, ચલો આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 8ની અંદર વર્ષ 2013માં ભારતમાં સૌથી વધુ ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? વર્ષ 2013ની અંદર ભારતમાં સૌથી વધુ ગરીબી કયા રાજ્યમાં? આપણું ચેપ્ટર નંબર તમને 5 આપેલું છે ગરીબી, એની અંદરથી ક્વેશ્ચન પૂછેલો છે. સૌથી વધુ પૂછ્યું છે. શું? સૌથી વધુ. તો તમારો જવાબ આવશે અહીંયા સૌથી વધુની અંદર છત્તીસગઢ. કયો જવાબ આવશે? છત્તીસગઢ. ભારતમાં સૌથી વધારે ગરીબી કયા રાજ્યમાં છે? છત્તીસગઢની અંદર. કેટલા ટકા વિદ્યાર્થી મિત્રો? તો 39.93%. કદાચ આવો બી પ્રશ્ન પૂછાઈ જાય કે છત્તીસગઢની અંદર ગરીબીનું પ્રમાણ કેટલું છે? 39.93%. સૌથી વધુ છત્તીસગઢ. કેટલા ટકા? 39.93%. હવે આની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો તમને સૌથી વધુની જગ્યાએ સૌથી ઓછું પૂછે. શું પૂછે? સૌથી ઓછું. તો સૌથી ઓછું પૂછે તો તમારો જવાબ આવશે ગોવા. ભારતમાં સૌથી ઓછું ગરીબી ધરાવતું રાજ્ય કયું છે? ગોવા. અને ગોવાની અંદર ગરીબીનું પ્રમાણ કેટલું છે? 5.09%. કેટલું છે? 5.09%. સૌથી વધુ પૂછે તો છત્તીસગઢ, સૌથી ઓછું પૂછે તો ગોવા. ઓકે, નેક્સ્ટ આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર છે આપણો 9. શું કીધું છે? ખેતી ક્ષેત્રે ખેડૂતોનો પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી હતી? તો ખેતી ક્ષેત્રે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે તો એના જોખમથી રક્ષણ આપવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી PMFBY. ઓકે, કઈ યોજના છે? PMFBY. વિદ્યાર્થી મિત્રો એનું પૂરું નામ છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. એનું પૂરું નામ શું છે? પ્રધાનમંત્રી વીમા ફસલ
યોજના, આ એનું પૂરું નામ છે. ઓકે, પી એટલે પ્રધાનમંત્રી. ઓકે, એના પછી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. ઓકે, એને કરે છે PMFBY. ઓકે, ટેક્સ્ટ બુકની અંદરથી પ્રશ્ન પૂછેલો છે ખાસ, તો થોડા એક્સ્ટ્રા ક્વેશ્ચન બી તૈયાર કરવા પડશે આપણે જો સારું એવું રિઝલ્ટ લાવવું હોય તો. ચલો એના પછી નેક્સ્ટ આગળ વાત કરીએ આપણે તો ક્વેશ્ચન નંબર 10માં અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? આપણું ચેપ્ટર નંબર છે 6. ઓકે, બેરોજગારી એનો ક્વેશ્ચન પૂછેલો છે. તો અસરકારક માંગના અભાવે ઓપ્શન નંબર ડી ચક્રીય બેરોજગારી સર્જાય છે. કઈ? ચક્રીય બેરોજગારી સર્જાય છે. આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર આપણા 11ની અંદર, તો બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડો કોને રજૂ કર્યા હતા? સ્ટારવાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના માપદંડો કોને રજૂ કર્યા હતા? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી રાજકૃષ્ણ. શું આવશે? રાજકૃષ્ણ. આને શું રજૂ કર્યા હતા? 4 માપદંડો. હવે 4 માપદંડો કયા હતા? તો સમય, આવક, સંમતિ અને ઉત્પાદકતા. વિભાગ 2નો ક્વેશ્ચન છે. બેરોજગારીના કેટલા માપદંડો? 4. 4 માપદંડો કોને રજૂ કર્યા હતા? રાજકૃષ્ણએ. હવે 4 માપદંડો કયા હતા? તો સમય, આવક, સંમતિ અને ઉત્પાદકતા. આગળ વાત કરીએ તો આપણા ક્વેશ્ચન નંબર 12માં ભારતમાં આયોજનનો આરંભ કઈ સાલમાં થયો હતો? તો ભારતમાં આયોજનનો આરંભ એટલે કે આયોજનની શરૂઆત ઈસવીસન 1951થી કરવામાં આવી હતી. ભારતમાં આયોજનની શરૂઆત કયા વર્ષથી? તો ઈસવીસન 1951થી શરૂ કરવામાં આવી હતી. ચલો આગળ આપણે ક્વેશ્ચન નંબર 13 ઉપર જઈશું. શું કીધું છે? ભારતમાં નવી વસ્તી નીતિ 2000 માટેની સમિતિની રચના કોના વડપણ હેઠળ થઈ હતી? 2000ની અંદર ભારતમાં નવી વસ્તી નીતિ જાહેર થઈ, તો આ સમિતિની રચના કોના હાથ નીચે કરવામાં આવી હતી? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી ડૉક્ટર MS સ્વામીનાથન. સ્ટારવાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. નવી વસ્તી નીતિ કોના હાથ નીચે શરૂ કરવામાં આવી હતી? તો ડૉક્ટર MS સ્વામીનાથન. ચાલો આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 14માં ભારતમાં અધૂરી સિંચાઈ યોજનાઓ પૂરી કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી હતી? તો ભારતમાં અધૂરી સિંચાઈ યોજના પૂરી કરવાની જવાબદારી નાબાર્ડને સોંપવામાં આવી હતી. કોને? નાબાર્ડ. હવે આ નાબાર્ડનું પૂરું નામ પણ પૂછાય છે, તો એનું પૂરું નામ શું છે? નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. બીજું વિદ્યાર્થી મિત્રો, આ નાબાર્ડની સ્થાપના તમને પૂછી લે તો તમારો જવાબ આવશે 1982. 3 ક્વેશ્ચન છે. ભારતમાં અધૂરી સિંચાઈ યોજનાની પૂરી કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી? નાબાર્ડ. નાબાર્ડની સ્થાપના ક્યારે થઈ? તો 1982ની અંદર. અને નાબાર્ડનું પૂરું નામ પૂછાય તો નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. ઓકે, નેક્સ્ટ આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 15ની અંદર વિદેશી વેપારમાં કયું સાધન સૌથી ઓછું ગતિશીલ છે? વિદેશી વેપારમાં કયું સાધન સૌથી ઓછું ગતિશીલ છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી શ્રમ. સૌથી ઓછું પૂછે તો શ્રમ જવાબ આવશે. વિદેશી વેપારમાં કયું સાધન સૌથી ઓછું ગતિશીલ? તો જવાબ આવશે શ્રમ. પણ જો તમને સૌથી વધુ પૂછ્યું હોત, શું સૌથી વધુ પૂછ્યું હોત તો જવાબ તમારો આવત નિયોજન શક્તિ. શું આવત? નિયોજન શક્તિ. સૌથી ઓછું ગતિશીલ સાધન તો જવાબ આવશે શ્રમ, પણ સૌથી વધુ પૂછે તો નિયોજન શક્તિ. ઓકે, બાજુની અંદર જે ક્વેશ્ચન બેટા હું બોલું છું સમજો એના ઉપર ખાસ ફોકસ કરજો, કારણ કે બેઠે બેઠો ક્વેશ્ચન ના પૂછાય તો એનો રિલેટિવ ક્વેશ્ચન પૂછાઈ જાય. આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર આપણા 16 ઉપર લેણ દેણની તુલાના ખાતા કેટલા છે? સ્ટારવાળો પ્રશ્ન છે. 1000% અને 1000% IMP. લેણ દેણની તુલાના ખાતા કેટલા છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી 2 ખાતા છે. લેણ દેણની તુલાના કેટલા ખાતા? 2. કયા કયા? તો એક છે ચાલુ ખાતું, એક છે ચાલુ ખાતું, બીજું છે મૂડી ખાતું. યાદ રાખજો, લેણ દેણની તુલાના ખાતા પૂછે તો 2. કયા? ચાલુ ખાતું, મૂડી ખાતું. લેણ દેણની તુલાના પ્રકારો પૂછે તો 2. ઓકે, સમતોલ લેણ દેણની તુલા અને અસમતોલ લેણ દેણની તુલા. એટલે લેણ દેણની તુલાના ખાતા પૂછે તો 2, પ્રકારો પૂછે તો 2. ઓકે, 2 ખાતા કયા? લેણ દેણની તુલાનું ચાલુ ખાતું અને મૂડી ખાતું. ચલો એના પછી આગળ વાત કરીએ તો આપણે ક્વેશ્ચન નંબર છે આપણો 17. અગરબત્તી ઉદ્યોગ એ કયા ઉદ્યોગનું ઉદાહરણ છે? અગરબત્તીનો ઉદ્યોગ ઓકે એ કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ છે? હવે અગરબત્તીનો જે ઉદ્યોગ છે ઓકે આ ઘરની અંદર બનાવવામાં આવે તમને ખબર છે, ફેમિલીના સભ્યો દ્વારા બનાવવામાં આવે તમને ખબર છે,
આની અંદર એકદમ નહિવત મૂડીરોકાણ હોય તમને ખબર છે, આની અંદર માત્ર શ્રમ બધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં તમને ખબર છે. તો અગરબત્તીનો ઉદ્યોગ એક ઓપ્શન નંબર જવાબ આવશે શ્રી ગૃહ ઉદ્યોગ. કયો ઉદ્યોગ છે? ગૃહ ઉદ્યોગ. હવે વિદ્યાર્થી મિત્ર તમને મોસ્ટ આઈએમપી એક સ્ટ્રીક આપી દો. ઓકે, ખાસ તમને 4 થી 5 પ્રકારના ગૃહ ઉદ્યોગના ઉદાહરણ આપેલા છે. ઓકે, તમને અગરબત્તીનો ઉદ્યોગ તો એ ગૃહ ઉદ્યોગ, એના સિવાય બીજા તમને પૂછી લે ખાદી ઉદ્યોગ. કયો? ખાદી ઉદ્યોગ પૂછે તો એ ગૃહ ઉદ્યોગમાં આવશે. એના પછી તમને પાપડનો ઉદ્યોગ પૂછી લે તો એ ગૃહ ઉદ્યોગ આવશે. એના પછી તમને ખાખરાનો પૂછી લે તોય તમારો જવાબ કયો આવશે? ગૃહ ઉદ્યોગ. ઓકે, તો તમારે 4 વસ્તુ યાદ રાખવાની. અગરબત્તીનો ઉદ્યોગ પૂછે તો એ ગૃહ ઉદ્યોગ, તમને ખાદીનો ઉદ્યોગ પૂછે તો એ ગૃહ ઉદ્યોગ, તમને પાપડનો પૂછે તો એ ગૃહ ઉદ્યોગ, ખાખરાનો પૂછે તો ગૃહ ઉદ્યોગ. 4 છે, 4 તૈયાર કરી નાખો એટલે તમારું કામ થઈ જાય. ઓકે ને? ચલો આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 18માં. જાહેર ક્ષેત્ર એટલે શું? જાહેર ક્ષેત્રની વ્યાખ્યા પૂછી લેશે, સરસ મજાની. ઓકે, તો જવાબ આવશે ઓપ્શન નંબર તમારો એ. જાહેર ક્ષેત્ર એટલે સરકાર દ્વારા સંચાલિત ક્ષેત્ર. જે ક્ષેત્રનું સંચાલન કોણ કરે છે? સરકાર કરે છે. એટલે સરકાર દ્વારા સંચાલિત થતા ક્ષેત્રને જાહેર ક્ષેત્ર કહેવામાં આવે છે. ઓકે, આપણું ઉદ્યોગ ચેપ્ટરની અંદર ઉદ્યોગોના અલગ અલગ પ્રકાર આપેલા છે. માલિકીના આધારે જે ઉદ્યોગોના પ્રકાર આપેલા છે એની અંદરથી ક્વેશ્ચન પૂછાયેલો છે કે જાહેર ક્ષેત્ર એટલે શું? તો સરકાર દ્વારા જે ક્ષેત્રનું સંચાલન કરવામાં આવે એને જાહેર ક્ષેત્ર કહેવાય. આગળ વાત કરીએ તો આપણા પ્રશ્ન નંબર 19ની અંદર ભારતમાં રેલવેની સ્થાપના સૌ પ્રથમ કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી? તો ભારતમાં રેલવેની સ્થાપના સૌ પ્રથમ કયા વર્ષમાં શરૂ કરવામાં આવી? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી, 1953માં. એકદમ ચવાઈ ગયેલો પ્રશ્ન છે. લગભગ આપણે 8મા ધોરણથી ભણતા આવો છો કે ભારતમાં રેલવેની સૌ પ્રથમ શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો 1853ની અંદર. બીજું કઈ જગ્યાએ? તો જવાબ આવશે મુંબઈથી થાણા. જોય, મુંબઈથી થાણા. બરાબર છે. અને આ જે શરૂ કરવામાં આવી હતી, બરાબર છે, એ કેટલા અંતરે? તો વિદ્યાર્થી 22 માઇલના અંતરે શરૂ કરવામાં આવી હતી. કેટલા? 22 માઇલ. અને આજના કહેવા જઈએ તો આપણા 34 કિમી થાય. કેટલા થાય? 34 કિમી થાય. રેલવેની શરૂઆત પૂછે તો 1853. કઈ જગ્યાએ? તો મુંબઈથી થાણા વચ્ચે. બરાબર. કેટલા માઇલ? તો 22 માઇલ. અને આજના કેટલા કિલોમીટર થાય? 34 કિલોમીટર થાય. ઓકે ને? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એટલા માટે તમને કીધી લીધું એમ. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે 20મો. બ્રહ્માસ્ત્ર. શું કીધું? બ્રહ્માસ્ત્ર બનાવવા માટે કેટલા લીટર ગૌમૂત્રની જરૂર પડે છે? તમારે બ્રહ્માસ્ત્ર બનાવવું હોય. હવે વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચન છે ને આપણું આ સાલ એક નવું ચેપ્ટર આવ્યું છે 12મા નંબરનું, ચેપ્ટર નંબર 12 એનો ક્વેશ્ચન છે. ઓકે, હવે આના માટે તમારે શું કામ કરવાનું છે? તો આના માટે નવું કશું નથી કામ. સ્વાધ્યાયની પાસે જેટલા બી MCQ આપેલા છે એટલા MCQ તૈયાર કરી નાખવાનું તો આપણું કામ થઈ જાય. એક્સ્ટ્રા કોઈને પ્રેક્ટિસ કરવા હોય તો ગાઈડની અંદર આપેલા છે, તમે તૈયાર કરી શકો છો. અહીંયા ક્વેશ્ચન પૂછ્યો છે બ્રહ્માસ્ત્ર બનાવવા માટે કેટલા લીટર ગૌમૂત્રની જરૂર પડે છે? તો વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બનાવવું હોય તો 20 લીટર ગૌમૂત્રની જરૂર પડે છે. કેટલા લીટર? 20 લીટર ગૌમૂત્રની જરૂર પડે છે. ચલો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા વિભાગ એના ક્વેશ્ચન. ઓકે, ચલો વિડીયોની અંદર ખબર પડતી હોય, વિડીયો સારો લાગતો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો. અને તમારા જે મિત્રો છે લંગોટિયા, ઓકે, જે તમારી સ્કૂલની અંદર ભણે છે, ઓકે, તમારા ટ્યુશનની અંદર ભણે છે, ઓકે, તો એમના સુધી આપણા વિડીયોને શેર કરજો. તમે નમૂનાના પ્રશ્નપત્રમાં આગળ વધો એ પહેલા તમારા માટે એક સરસ મજાની ખુશ ખબર છે. જે મારા વાલા વિદ્યાર્થીઓ ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સમાં અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓ તમારા માટે તમારી બોર્ડ પરીક્ષાને ઉપયોગી થાય. તમારી બોર્ડની એક્ઝામ જે 2026 હવે યોજાવાની છે તો તમારી બોર્ડ પરીક્ષાને ઉપયોગી થાય એના માટે આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં તમને અર્થશાસ્ત્રનો એક પેપર સેટ મળી જશે. જે પેપર સેટની અંદર તમને 6 પ્રશ્નપત્ર મળે છે. એની વધારે હું તમને ડિટેલમાં માહિતી આપું તો મારા દરેક વાલા વિદ્યાર્થીઓ અહીંયા 2 મિનિટ ધ્યાન આપશે. ધોરણ 12 આર્ટ્સને લગનો અર્થશાસ્ત્ર વિષયનો પેપર સેટ આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં લોન્ચ કરી દીધો છે. પેપર સેટની વિશેષતા વિશે થોડી ફટાફટ તમને વાત કરી લઉં તો વિદ્યાર્થીઓ તમને આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં વર્ષ 2026ના નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરેલ 6 પ્રશ્નપત્ર તમને મળી જશે. અને આ 6 પ્રશ્નપત્ર તમને હાલ જે સર ભણાવી રહ્યા છે, નમૂનાનું પ્રશ્નપત્ર જે સોલ્વ કરાવી રહ્યા છે એ સર દ્વારા આ પેપર સેટ બનાવવામાં આવ્યો છે. બધા જ IMP ક્વેશ્ચનનો સમાવેશ આપણે પેપર સેટમાં કરી લીધો છે.
અને ખાસ આ પેપર સેટની એક વિશેષતા એ પણ છે કે તમારો જે અર્થશાસ્ત્ર વિષય છે એ બહુ અટપટો વિષય છે. એમાં ખૂણે ખજવેથી ક્યાંથી પ્રશ્ન પૂછાય છે તમને ખબર હોતી નથી. તમે અધર કોઈ પણ પ્રકાશન લઈ અને એનો પેપર સેટ તમે જો સોલ્વ કરવા બેસો તો તમને ખબર છે કે જવાબો શોધવામાં જ તમારો ટાઈમ ખૂબ જ બગડી જાય છે, જેટલો ટાઈમ તમારી જોડે હોતો નથી. તો આપણો આર્યન ક્લાસીસનો પેપર સેટ જો તમે ખરીદો છો તો આ પેપર સેટ તમને પેપર સોલ્યુશન સાથે વિડીયો સોલ્યુશન સાથે મળી જવાનું છે, એટલે તમારો ટાઈમ અહીંયા બિલકુલ બગડવાનો નથી. તમને આ પેપર સેટમાં શું મળે છે એના વિશે જરા વાત કરી લો તો તમને પેપર સેટમાં 6 પ્રશ્નપત્ર મળે છે અને દરેકે દરેક 6 પ્રશ્નપત્ર જે છે એના વિભાગ A, B, C ના સંપૂર્ણ વિડીયો સોલ્યુશન સાથે તમને આ પેપર સેટ મળવાનો છે. પેપર સેટ તમને રેકોર્ડેડ વિડીયોની અંદર સોલ્યુશન મળી જશે. બીજી પરીક્ષા જે તમારી આવવાની છે એના વિભાગ ABCD ના IMP ક્વેશ્ચન પણ મળી જશે અને બોર્ડના જે જૂના પેપર છે એનું પેપર સોલ્યુશન પણ આપણે પેપર સેટની સાથે તમને આપી દઈશું. એટલે દરેક વિદ્યાર્થી જેમને અર્થશાસ્ત્રમાં કશી ખબર નથી પડતી અને અર્થશાસ્ત્ર તમારો માથાનો દુખાવા જેવો વિષય લાગે છે તો તમે આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને આ એપ્લિકેશનની અંદર તમને ઈ-બુક સ્વરૂપે આપણો પેપર સેટ મળી જવાનો છે. વધારે તમારે પેપર સેટ વિશે કોઈ માહિતી જોવે છે તો તમને હું આ નંબર આપું છું એના ઉપર તમારે મને ફોન મેસેજ કરવાનો છે પેપર સેટની વધારે માહિતી મેળવવા માટે. તમને આર્યન ક્લાસીસ એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈ અને તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. ચલો થોડી ઓફર પ્રાઇસની વાત કરી લો દરેક વિદ્યાર્થી માટે. તો હાલ આ પેપર સેટ ઉપર ઓફર રાખેલી છે. પ્રથમ 100 વિદ્યાર્થીઓ જ્યાં સુધી પેપર સેટ ખરીદે છે ત્યાં સુધી પેપર સેટની પ્રાઇસ છે 99 રૂપિયા. 99 રૂપિયાની અંદર તમને 6 પ્રશ્નપત્ર તો મળે છે, એની સાથે તમને 6 પ્રશ્નપત્રના વિભાગ ABC નું પેપર સોલ્યુશન મળી જશે. બીજા જો વિદ્યાર્થીઓ વિડીયો જોઈ રહ્યા છે તો તમને જણાવી દઉં કે બીજા કયા વિષયના પેપર સેટ આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં છે. તો તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર આ 5 વિષયના પેપર સેટ આપણા આર્યન ક્લાસીસની અંદર અપલોડ કરી દીધા છે. જે વિદ્યાર્થીને ખરીદવા હોય તે ખરીદી શકે છે. અહીંયા તમને નંબર આપેલો છે, નંબર ઉપર તમારે મને ફોન મેસેજ કરવાનો છે. જે આર્ટ્સના વિદ્યાર્થીઓ છે એમના માટે 5 વિષય તમને એપ્લિકેશનમાંથી મળી જશે અને આ 5 વિષય તમે એક સાથે ખરીદો છો તો તમને ઓફર પ્રાઇસ 249 ની અંદર 5 વિષય મળી જશે. એના વિભાગ ABC નું સોલ્યુશન પણ સાથે સાથે મળી જશે. તો અહીંયા તમને જે કોન્ટેક્ટ નંબર આપેલો છે એના ઉપર તમારે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવવાની છે. ચલો વિડીયોને અહીંયા રાખું છું, તમે આગળ વધશો પેપર સોલ્યુશનની અંદર. ચલો આગળ વાત કરવી છે તો વિદ્યાર્થી મિત્રો વિભાગ બીની અંદર શું કીધું છે? વિભાગ બીની અંદર પ્રશ્ન ક્રમાંક 21 થી 30 પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. પ્રત્યેકનો 1 ગુણ છે અને વિભાગ તમારો બી 10 ગુણનો છે. કોઈ વિદ્યાર્થી એમ કહે છે ઇકોનોમિક્સમાં સાહેબ મારે 100માંથી 100 લાવવા છે તો બાય ડિફોલ્ટ 100માંથી 100 આવી શકે છે. ઓકે, મારા પાસમાં કેટલા વિદ્યાર્થીઓ બોર્ડની અંદર 100માંથી 100 માર્ક્સ આવેલા છે. ઓકે, કઈ રીતના આવે છે તો વિભાગ એ અને બીની અંદર એક્યુરેશન ચોકસાઈ રાખવી પડે. તમે એ અને બીની અંદર એક ક્વેશ્ચન બરાબર છે, ટેક્સ્ટ બુકની એક લીટી સ્વાધ્યાયના એક ક્વેશ્ચન તૈયાર કરો તો 100% તમારે 100માંથી 100 માર્ક્સ આવે. પણ એ અને બીની અંદર તમારે ધ્યાન આપવું પડે. ચલો હવે આપણે વાત કરીએ તો પ્રશ્ન નંબર તમારો શરૂઆતનો વિભાગ બીનો છે 21મો. વૃત્તાંશ શોધવાનું સૂત્ર લખો. શું? વૃત્તાંશ શોધવાનું સૂત્ર લખો. તો વિદ્યાર્થી મિત્રો આના માટે તમારું સરસ મજાનું મેં સોલ્યુશન લખેલું છે. ઓકે, તો વૃત્તાંશ શોધવાનું સૂત્ર છે વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય. વૃત્તાંશ બરાબર શું છે? પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360. વૃત્તાંશ શોધવાનું સૂત્ર શું છે? વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360. તૈયાર કરી લેજો, સ્ટારવાળો પ્રશ્ન છે, સોલ્યુશન મેં તમને આપેલું છે. ઓકે, ચલો એના પછી આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર તમારો 22 છે. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક PQLIની રજૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક જે તમારો PQLI છે, આ PQLIની રજૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? તો આનું આપણે સોલ્યુશન અહીંયા સરસ મજાનું કરેલું છે. ઓકે, તો એની રજૂઆત કોને કરી હતી? તો મોરિસ ડેવિસ મોરિસ. તમારો જે PQLI છે, હવે આનું પૂરું નામ પણ પૂછી શકે વિભાગ બીમાં, ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. ઓકે, અને આ જે PQLI છે, આ PQLI કોણે રજૂ કર્યો હતો? તો મોરિસ ડેવિસ મોરિસે. ઓકે, આ મોરિસ ડેવિસ મોરિસ કોણ હતા? બરાબર છે, અર્થશાસ્ત્રી હતા. એમને શું રજૂ કર્યો? તો PQLI રજૂ કર્યો હતો. ઓકે, ચલો આગળ વાત કરીએ તો એના પછી પ્રશ્ન નંબર આપણો 23 છે. પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? તો પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? તો RBI.
કોણ કરે છે? RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેને દેશની સર્વોચ્ચ બેંક કહેવાય છે, જેને બેંકોની બેંક કહેવાય છે. ઓકે, જે શું કરે છે? પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કરે છે. સ્ટારવાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? તો RBI કરે છે. ચલો આગળ વાત કરવી છે મારે ક્વેશ્ચન નંબર 24 ઉપર. કયા પ્રકારની થાપણો સૌથી વધુ તરલ હોય છે? કયા પ્રકારની થાપણો સૌથી વધુ તરલ હોય છે? તો જવાબ આવશે ચાલુ ખાતાની થાપણો. શું? ચાલુ ખાતાની થાપણો. આ જે ચાલુ ખાતાની થાપણો હોય છે એ શું હોય છે? સૌથી વધુ તરલ હોય છે. તમને ખબર છે કે થાપણોના 3 પ્રકારો છે. ચેપ્ટર નંબર 4માં પ્રશ્ન આપેલો છે. વેપારી બેંકોના મુખ્ય 2 કાર્યો છે: થાપણો સ્વીકારીને ધિરાણ કરવું. થાપણોના 3 પ્રકારો છે: ચાલુ ખાતાની થાપણો, એના પછી બચત ખાતાની થાપણો, એમાં રિકરિંગ ખાતાની સગવડ આવે, અને છેલ્લા નંબરમાં છે મુદતી થાપણો. એમાં કઈ થાપણો સૌથી વધુ તરલ હોય છે? ઓકે, તો ચાલુ ખાતાની જે થાપણો હોય છે આ સૌથી વધુ શું હોય છે? તરલ હોય છે. ચલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 25. ગરીબી રેખા એટલે શું? ચેપ્ટર નંબર 5નો પ્રશ્ન છે. ગરીબી રેખા એટલે શું? અહીંયાનું સોલ્યુશન મેં આપેલું છે સરસ મજાનું. અહીંયા તમે જોશો ગરીબી રેખા એટલે શું? તો જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે, જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુઓ અને જરૂરી સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે, શું? જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. તૈયાર કરી નાખજો, સ્ટારવાળો પ્રશ્ન છે. ચલો એના પછી આગળ વાત કરીએ આપણે. પ્રશ્ન નંબર આપણો છે 26. કયા વય જૂથને ઉત્પાદકીય વય જૂથ કહેવામાં આવે છે? સ્ટારવાળો 1000% અને 1000% IMP ક્વેશ્ચન. કયા વય જૂથને ઉત્પાદકીય વય જૂથ કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે તમારો 15 વર્ષથી લઈ અને જે 64 વર્ષનું જે વય જૂથ છે. કયું? 15 વર્ષથી જે 64 વર્ષનું જે વય જૂથ છે એ વય જૂથને ઉત્પાદકીય વય જૂથ કહેવામાં આવે છે. કયા વય જૂથને ઉત્પાદકીય વય જૂથ કહેવાય? ઉત્પાદક એટલે કે જે ઉત્પાદનમાં ફાળો આપે. તો ઉત્પાદકીય વય જૂથમાં કોનો સમાવેશ થાય? તો 15 વર્ષથી 64 વર્ષની અંદર જે લોકો આવે, બરાબર છે, એને ઉત્પાદકીય વય જૂથ કહેવાય. તો ઉત્પાદકીય વય જૂથમાં કોણ ના આવે? તો 15 વર્ષથી નાના, ઓકે, તો એ બાળકો કહેવાય. 64 વર્ષથી ઉપરના વૃદ્ધો જે ઉત્પાદકીય વય જૂથમાં ના આવે. તો કયા વય જૂથને ઉત્પાદકીય વય જૂથ કહેવાય? તો 15 વર્ષથી 64 વર્ષના વય જૂથને ઉત્પાદકીય વય જૂથ કહેવામાં આવે છે. આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર આપણો છે 27. નાબાર્ડનું પૂરું નામ જણાવો. આગળ વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની આગળ વિભાગ એમાં ક્વેશ્ચન આવ્યો હતો કે ભારતમાં અધૂરી સિંચાઈ યોજનાની જવાબદારી નાબાર્ડને સોંપવામાં આવી હતી. ઓકે, નાબાર્ડની આપણે સ્થાપના બી જોઈ લીધી હતી. ઓકે, 1982ની અંદર નાબાર્ડનું પૂરું નામ કીધું છે. તો નાબાર્ડનું પૂરું નામ અહીંયા આપણે લખેલું છે સરસ મજાનું, તમે જોશો. નાબાર્ડનું પૂરું નામ આ રહ્યું: નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. એન એટલે નેશનલ, બી એટલે બેંક, ઓકે, એફ એટલે ફોર, એ એટલે એગ્રીકલ્ચર, આર એટલે રૂરલ અને ડી એટલે ડેવલપમેન્ટ. તો આ નાબાર્ડનું પૂરું નામ છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. બીજું, નાબાર્ડની સ્થાપના પૂછી લે પરીક્ષાની અંદર, તો યાદ રાખજો મોસ્ટ ટાઈમ 1982. નાબાર્ડની સ્થાપના ક્યારે? 1982ની અંદર. ચલો આગળ આપણે વાત કરીએ એના પછી નેક્સ્ટ. તો પ્રશ્ન નંબર છે આપણો 28. વિદેશી વ્યાપારનું કદ એટલે શું? શું કીધું છે? વિદેશી વ્યાપારનું કદ એટલે શું? ઓકે, ચલો તો આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ સરસ મજાની. વિદેશી વ્યાપારના કદની વ્યાખ્યા અહીં આપેલી છે તમને, જો સરસ મજાની. વિદેશી વ્યાપારનું કદ એટલે શું? તો કોઈ દેશમાં કોઈ સમયગાળા દરમિયાન, કોઈ એક દેશમાં કોઈ એક સમયગાળા દરમિયાન આયાત અને નિકાસ થતી ભૌતિક વસ્તુઓના કુલ મૂલ્યને, કોઈ એક દેશમાં કોઈ એક સમયગાળા દરમિયાન આયાત અને નિકાસ થતી ભૌતિક વસ્તુઓના કુલ મૂલ્યને વિદેશી વ્યાપારનું કદ કહેવામાં આવે છે. ટૂંકમાં કોઈ એક દેશની અંદર આયાત અને નિકાસ થતી ભૌતિક વસ્તુઓના કુલ મૂલ્યને શું કહેવાય? વિદેશી વ્યાપારનું કદ કહેવામાં આવે છે. ચલો આગળ વાત કરીએ એના પછી વિભાગ બીની અંદર આપણો જે ક્વેશ્ચન છે 29મો. તો નાના પાયાના ઉદ્યોગો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે? નાના પાયાના જે ઉદ્યોગો છે કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો નાના પાયાના ઉદ્યોગોની અંદર કઈ ઉત્પાદન પદ્ધતિ? તો જવાબ આવશે આપણો શ્રમ પ્રધાન.
કઈ? શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. નાના પાયાના ઉદ્યોગોમાં કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ? શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. બીજું એક તમને ખાસ કોમન પોઈન્ટ કહી દઉં, તમને નાના પાયાના ઉદ્યોગો કે તો એ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, તમને ગૃહ ઉદ્યોગ કે તો એ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ, તમને મધ્યમ પાયાના ગૃહ ઉદ્યોગ કે નાના પાયાના ઉદ્યોગ કે ટચુકડા ઉદ્યોગ કે. 3 ઉદ્યોગ યાદ રાખજો, ગૃહ ઉદ્યોગ, ટચુકડા ઉદ્યોગ ને નાના પાયાના ઉદ્યોગ. આ 3માં કઈ ઉત્પાદન પદ્ધતિ? શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. બીજું મધ્યમ પાયાના ઉદ્યોગ કે તો શ્રમ પ્રધાન અને મૂડી પ્રધાન ઉત્પાદન બંને પદ્ધતિ. કયા ઉદ્યોગમાં બંને પદ્ધતિ આવે? તો મધ્યમ પાયાના ઉદ્યોગ, એમાં શ્રમ પ્રધાન અને મૂડી પ્રધાન બંને. અને મોટા પાયાના ઉદ્યોગોમાં પૂછે તો એમાં માત્ર મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. હાલ ક્વેશ્ચન પૂછ્યો છે નાના પાયાના ઉદ્યોગોમાં કઈ ઉત્પાદન પદ્ધતિ? તો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું નાના પાયાના ઉદ્યોગોમાં મૂડી રોકાણ પૂછી લે તો 25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછું. ઓકે, ચલો આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર આપણા 30ની અંદર મિલેટસ એટલે શું? હવે આપણું એક નવું ચેપ્ટર આવ્યું છે, ફરી કહું છું, ચેપ્ટર નંબર 12, એનો ક્વેશ્ચન છે મિલેટસ એટલે શું? ચલો સ્વાધ્યાયનો બેઠો ક્વેશ્ચન પૂછેલો છે. હવે આપણે એની વ્યાખ્યા જોઈ લઈશું. મિલેટસ એટલે શું? ઓકે, તો જે ધાન્ય સહેલાઈથી પચી શકે, જે ધાન્ય સહેલાઈથી પચી શકે એટલે કે હલકા ધાન્ય પાકને મિલેટસ કહેવામાં આવે છે. જે ધાન્ય સહેલાઈથી પચી શકે તેને મિલેટસ કહેવામાં આવે છે, અથવા બરાબર છે હલકા ધાન્ય પાકને મિલેટસ કહેવામાં આવે છે. ઓકે, શું છે? જે ધાન્ય સહેલાઈથી પચી શકે એટલે કે હલકા ધાન્ય પાકને મિલેટસ કહેવામાં આવે છે. જે હલકો ધાન્ય પાક છે એને મિલેટસ કહેવાય, અથવા જે ધાન્ય સહેલાઈથી પચી શકે, ઓકે, એને મિલેટસ કહેવામાં આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા વિભાગ બીનું સોલ્યુશન. ઓકે, ચલો એના પછી આગળ આપણે વાત કરીએ વિભાગ સીની અંદર. વિભાગ સીની અંદર જતા પહેલાં વિદ્યાર્થી મિત્રો દરેકને એક સૂચના છે કે તમે ધોરણ 12ની અંદર અભ્યાસ કરો છો અને તમારે ઇકોનોમિક્સ વિષય આવે છે અને ઇકોનોમિક્સ વિષયની અંદર તમને એવું લાગે છે કે સાહેબ ઇકોનોમિક વિષય મને ફાવતો નથી, મારે ઇકોનોમિક વિષયની તૈયારી કઈ રીતના કરવી, તો તમારા માટે બરાબર છે ઇકોનોમિક્સની અંદર એક રામબાણ ઇલાજ છે. ઓકે, આપણે રામબાણ બેચ 2026 ધોરણ 12 અર્થશાસ્ત્ર. હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે 6 પ્રશ્નપત્રનો સેટ લોન્ચ કરેલો છે. ઓકે, જે તમને આપણી એપ્લિકેશન આર્યન ક્લાસીસ એપ્લિકેશન નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે ડાઉનલોડ કરી અને આપણો 100 પ્રશ્નપત્રનો જે સેટ છે, ઓકે, તમે એને પરચેસ કરી શકો છો. ઓકે, હવે આ પ્રશ્નપત્રની ખાસિયત શું છે? તો વિદ્યાર્થી મિત્રો માર્કેટમાં બીજા ઘણા બધા પ્રશ્નપત્રો અવેલેબલ છે. ઓકે, પણ એની કમ્પેરિઝનમાં આપણા પ્રશ્નપત્રની ખાસિયત શું છે? તો વિદ્યાર્થી મિત્રો આની અંદર 100 પ્રશ્નપત્ર તમને આપવામાં આવેલા છે. ઓકે, અને આ 100 પ્રશ્નપત્ર વિથ બરાબર છે સેક્શન, અને આ સેક્શનમાં વાત કરવામાં તો ABC એનું સંપૂર્ણ સોલ્યુશન પણ આપવામાં આવેલું છે. 100 પ્રશ્નપત્ર તમને આપીને અમે છૂટી નહીં જઈએ, પણ આ 100 પ્રશ્નપત્રની અંદર તમને ABCનું સંપૂર્ણ સોલ્યુશન આપવામાં આવશે. બીજું, ઘણા બધા વિદ્યાર્થીઓને હજી પાછો એક પ્રશ્ન હોય છે, ઓકે સાહેબ એ પ્રશ્નપત્ર સોલ્વ કરીએ પણ એમાં IMP ક્વેશ્ચન, તો એના પછી તમને એક્સ્ટ્રા IMP ક્વેશ્ચન પણ આપવામાં આવશે. એના પછી વિદ્યાર્થી મિત્રો તમને વિભાગ એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે સાહેબ કોઈ બી પ્રશ્નપત્ર સોલ્વ કરીએ તો હા ચલો એમાં 100માંથી 100 માર્ક્સનું આવી જાય, પણ સાહેબ બહારના થોડા ક્વેશ્ચન પૂછાઈ જાય તો વિભાગ એની અંદર બીજા એક્સ્ટ્રા ક્વેશ્ચન એવા છે કે જે આજ દિવસ સુધી કદી નથી પૂછાણા, તો વિભાગ એના એવા ક્વેશ્ચન આપવામાં આવશે. વિભાગ બીના એવા ક્વેશ્ચન આપવામાં, સીના ક્વેશ્ચન તો ઓલરેડી આવી જ જવાના છે. વિભાગ A, B અથવા Cના એક્સ્ટ્રા ક્વેશ્ચન પણ તમને આપવામાં આવશે, એ બી 20 સોલ્યુશન સાથે. તો આ છે આપણા પ્રશ્નપત્રનું બરાબર જે પ્રશ્નપત્રનો સેટ છે બરાબર છે, એની ખાસિયતો છે. તો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈ તમે આપણી આર્યન ક્લાસીસ એપ્લિકેશન બરાબર છે ડાઉનલોડ કરી અને આ પ્રશ્નપત્રનો સેટ તમે ખરીદી શકો છો. આ પ્રશ્નપત્ર કેટલો છે? 100 પ્રશ્નપત્ર છે. ઓકે, અને 100 પ્રશ્નપત્ર છે. હવે આના વિશે તમારે ડિટેલની અંદર બરાબર છે જાણવું હોય, ઓકે, તો તમને અહીંયા બરાબર છે ડિસ્પ્લે ઉપર જે નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર તમે વોટ્સઅપની અંદર મેસેજ કરીને અથવા કોલ કરીને તમે આના વિશે ડિટેલમાં વાત કરી શકો છો. ચલો હવે આપણે સમય તમારો વધારે નથી લેવો, ફટાફટ આપણે આવતા રહીશું વિભાગ Cની અંદર. ચલો વિભાગ Cની અંદર શું કીધેલું છે? તો નીચે આપેલા 31 થી 46 સુધીના 16 પ્રશ્નોમાંથી કોઈ પણ 12 પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. ઓકે, દરેકના 2 ગુણ છે અને 24 ગુણનો આપણો વિભાગ છે. વિભાગ Cની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે બહુ ધ્યાન રાખવું પડશે, કારણ કે બહુ ટફેસ્ટ વિભાગ C છે. ઓકે, ચલો વિભાગ Cની અંદર
શું કીધું છે? પ્રશ્ન નંબર 31માં અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ તરીકે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સમજાવો. હવે વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન આપણા ચેપ્ટર નંબર 1નો છે. બેઠે બેઠો IMP સ્ટારવાળો પ્રશ્ન છે, તમે તૈયાર કરી નાખજો. હું આનું સોલ્યુશન તમને નથી આપેલું. વિભાગ સીની અંદર બને તેટલું હું સોલ્યુશન તમને કરાવડાવું છું, પણ અમુક એવા ક્વેશ્ચન છે થોડા લોંગ છે, એનું સોલ્યુશન તમે કરી નાખજો. ચલો, ક્વેશ્ચન નંબર 32, ઇન્ટરનેટના ઉપયોગના ભય સ્થાનો જણાવો. આ પણ સ્ટારવાળો પ્રશ્ન છે. મારી દૃષ્ટિએ કહું તો આ બંને પ્રશ્નો તમારે બોર્ડ 2026ની અંદર પૂછાઈ શકે, તો બંને ક્વેશ્ચન તૈયાર કરી નાખજો. 1000% ને 1000% IMP ક્વેશ્ચન છે. ચલો, એના પછી વાત કરીએ તો પ્રશ્ન નંબર છે આપણો 33, આર્થિક વિકાસના લક્ષણો જણાવો, ગમે તે 4. હવે આપણું ચેપ્ટર નંબર 2 એનો ક્વેશ્ચન છે આર્થિક વિકાસના લક્ષણો. હવે આર્થિક વિકાસના અલગ અલગ લક્ષણો છે, એમાં તમારે ગમે તે 4 લક્ષણો જણાવવાના છે. તો હવે એનું સોલ્યુશન ઉપર આપણે આવતા રહીશું. તો આર્થિક વિકાસના લક્ષણો તમને અહીંયા આપેલા છે. જો પહેલું લક્ષણ છે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. બીજા નંબરમાં આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. ત્રીજું છે માંગમાં પરિવર્તન આવે છે. ચોથું છે શ્રમની ગતિશીલતા વધે છે. 4 લક્ષણો અહીંયા આપેલા છે. જો આપણે 4 જ લખવાના કીધેલા છે. પહેલું લક્ષણ અહીંયા તમને કીધેલું છે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. બીજું પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન આવે છે. ત્રીજું છે માંગમાં પરિવર્તન આવે છે. ચોથું શ્રમની ગતિશીલતા વધે છે. આ એના 4 લક્ષણો છે. ચલો, એના પછી આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર આપણો 34 છે. શું કીધું છે? આર્થિક વિકાસના નિર્દેશકોના માત્ર નામ જણાવો. આર્થિક વિકાસના જે આપણા નિર્દેશકો છે એના આપણે માત્ર નામ જણાવવાના છે. ઓકે, તો આપણે એના નામ અહીંયા તમને સોલ્યુશન આપેલું છે, તમે જોઈ શકો છો. આર્થિક વિકાસના નિર્દેશકો હવે કેટલા છે? 4. હવે આ પ્રશ્ન વિભાગ એમાં પૂછાય કે આર્થિક વિકાસના નિર્દેશકો કેટલા? તો 4. અને હવે આ 4ના આપણે નામ જણાવવાના છે. તો પહેલા નંબરમાં છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. બીજા નંબરમાં છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. ત્રીજા નંબરમાં છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, જેને કહેવાય છે PQLI. અને ચોથા નંબરની અંદર છે માનવ વિકાસ આંક, જેને કહેવાય છે HDI. તો આર્થિક વિકાસના 4 નિર્દેશકો તમને અહીંયા આપેલા છે. ઓકે, તૈયાર કરી નાખજો. મોસ્ટ IMP સ્ટારવાળો ક્વેશ્ચન છે. ચલો, એના પછી આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 35, દાબેલો ફુગાવો એટલે શું? સ્ટારવાળો પ્રશ્ન વારંવાર પૂછાય છે. દાબેલા ફુગાવાની વ્યાખ્યા. ઓકે, ચલો, હવે એની વ્યાખ્યા અહીંયા આપેલી છે. જો દાબેલા ફુગાવાની, સરકાર કાયદા દ્વારા કે સબસિડી દ્વારા, સરકાર કાયદા દ્વારા કે સબસિડી દ્વારા અમુક વસ્તુના ભાવો દબાવી રાખે છે. સરકાર કાયદા દ્વારા કે સબસિડી દ્વારા અમુક વસ્તુના ભાવો દબાવી રાખે છે. ભાવો ન વધવા છતાં પણ જે ફુગાવો સર્જાય, ભાવો ન વધવા છતાં પણ જે ફુગાવો સર્જાય તેને દાબેલો ફુગાવો કહેવામાં આવે છે. આમ તો કેવું હોય બેટા કે ભાવ વધે ને તો ફુગાવો સર્જાય, પણ દાબેલા ફુગાવાની અંદર કેવું હોય, ભાવો ન વધે છતાં પણ ફુગાવો સર્જાય, એટલા માટે એને દાબેલો ફુગાવો કહેવામાં આવે છે. વ્યાખ્યા અહીંયા આપેલી છે, તમે ફટાફટ તૈયાર કરી લેજો. ચલો, એના પછી આગળ વાત કરીએ આપણે. પ્રશ્ન નંબર છે તમારો 36, નાણાંના પ્રકાર જણાવો. 1000% IMP પ્રશ્ન પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે. પહેલી પરીક્ષામાં બી પૂછાય છે, બીજી પરીક્ષામાં બી પૂછાય છે, બોર્ડની પરીક્ષામાં બી પૂછાય છે. 1000% IMP પ્રશ્ન છે. આપણો ચેપ્ટર નંબર 3 નાણું અને ફુગાવાનો ક્વેશ્ચન છે. નાણાંના પ્રકાર જણાવો. હવે તમારા માટે સરસ મજાનું સોલ્યુશન અહીંયા કરેલું છે. જો નાણાંના પ્રકારો જણાવો, તો નાણાંના પ્રકારો અલગ અલગ કેટલા 6 પ્રકારો તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા છે. ઓકે, પહેલા નંબરમાં છે વસ્તુ નાણું, બીજા નંબરમાં પશુ નાણું, ત્રીજા નંબરમાં ધાતુ નાણું, ચોથા નંબરમાં કાગદી નાણું, પાંચમા નંબરમાં પ્લાસ્ટિક નાણું, છઠ્ઠા નંબરમાં બેંક નાણું. તો આ છે આપણા નાણાંના અલગ અલગ 6 પ્રકારો. ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો. ચલો, એના પછી આગળ આપણે વાત કરવી છે. તો પ્રશ્ન નંબર આપણો છે 37, શિડ્યુલ બેંકનું વર્ગીકરણ જણાવો. શિડ્યુલ બેંકોનું વર્ગીકરણ જણાવો. ઓકે, તો એનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલું છે. જો પ્રશ્ન નંબર 37નું શિડ્યુલ બેંકોનું વર્ગીકરણ, તો ઉપર લખો શિડ્યુલ બેંકો. હવે શિડ્યુલ બેંકોના પાછા 2 પ્રકાર છે, વેપારી બેંકો અને સહકારી બેંકો. અહીંયા તમે જોશો શિડ્યુલ બેંકોના 2 પ્રકાર પડ્યા. કયા? વેપારી બેંકો અને સહકારી બેંકો. હવે આ સહકારી બેંકના કોઈ પ્રકાર નહીં પડતા, પણ વેપારી બેંકોના પાછા કેટલા પ્રકાર પડે છે? 4 પ્રકાર. તો વેપારી બેંકોના 4 પ્રકાર તમે અહીંયા જોઈ શકો છો. પહેલા નંબરમાં છે જાહેર ક્ષેત્રની વેપારી બેંકો, બીજા નંબરમાં ખાનગી ક્ષેત્રની વેપારી બેંકો, ત્રીજા નંબરમાં ભારતમાં કામ કરતી વિદેશી બેંકો, ચોથા નંબરમાં પ્રાદેશિક ગ્રામીણ બેંકો. શિડ્યુલ બેંકો એના 2 પ્રકાર, વેપારી બેંકો, સહકારી બેંકો. સહકારીના કોઈ પ્રકાર નથી. વેપારી બેંકોના 4 પ્રકારો, જાહેર ક્ષેત્રની વેપારી બેંકો, ખાનગી ક્ષેત્રની વેપારી બેંકો, ભારતમાં કામ કરતી વિદેશી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો. આ છે આપણા શિડ્યુલ બેંકોનું વર્ગીકરણ. ચલો,
આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 38 ઉપર આરબીઆઈની નાણાકીય નીતિના ગુણાત્મક સાધનોના માત્ર નામ જણાવો. આરબીઆઈની જે નાણાકીય નીતિ છે એના ગુણાત્મક સાધનો છે, ઓકે, એના માત્ર આપણે નામ જણાવવાના છે. તો આરબીઆઈની જે આપણી ગુણાત્મક નીતિ છે એના સાધનોના નામ જે અહીંયા આપેલા છે તમે જો. આરબીઆઈની નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો કયા કયા? તો 4 સાધનો તમને આપેલા છે, ઓકે. તો સલામતીની જરૂરિયાત, માર્જિનની જરૂરિયાત, ધિરાણની ટોચ મર્યાદા, ચોથા નંબરમાં છે ભેદભાવયુક્ત અથવા ભેરપારખું વ્યાજના દર. આરબીઆઈની જે નાણાકીય નીતિ છે એના ગુણાત્મક સાધનો કેટલા? 4. સલામતીની જરૂરિયાત, માર્જિનની જરૂરિયાત, ધિરાણની ટોચ મર્યાદા, ભેદભાવયુક્ત અથવા ભેદપારખું વ્યાજના દર. ઓકે, તૈયાર કરજો, સ્ટારવાળો પ્રશ્ન છે. ચલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 39માં ગરીબીનો આવક અભિગમ સમજાવો. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 ટેક્સ્ટ બુકની અંદર બેઠે બેઠો ક્વેશ્ચન આપેલો છે, આઈએમપી ક્વેશ્ચન છે, તૈયાર કરી લેજો. સોલ્યુશન મેં નથી આપેલું, થોડો લોંગ ક્વેશ્ચન છે એટલા માટે. ચલો એના પછી આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 40 છે પ્રચ્છન્ન બેરોજગારીનો અર્થ આપો. ઓકે, આપણું ચેપ્ટર નંબર 6 તમને આપેલું છે બેરોજગારી. બેરોજગારીના અલગ અલગ પ્રકારો છે, એમાં પ્રચ્છન્ન બેરોજગારીની આપણે વ્યાખ્યા લખવાની છે. ઓકે, સોલ્યુશન મેં તમને આપેલું છે સરસ મજાનું. ઓકે, ચલો પ્રચ્છન્ન બેરોજગારી એટલે શું? તો વ્યક્તિ દેખીતી રીતે ઉત્પાદન કાર્યમાં રોકાયેલો હોય. વ્યક્તિ દેખીતી રીતે ઉત્પાદન કાર્યમાં રોકાયેલો હોય પરંતુ ઉત્પાદનમાં તેનો ફાળો શૂન્ય હોય. વ્યક્તિ દેખીતી રીતે ઉત્પાદન કાર્યમાં રોકાયેલો હોય પરંતુ ઉત્પાદનમાં તેનો ફાળો શૂન્ય હોય તેવી બેરોજગારીને પ્રચ્છન્ન બેરોજગારી કહેવામાં આવે છે. ઓકે, હવે તમારી આ 2 ગુણમાં પૂછેલો છે તો વ્યાખ્યાની સાથે સાથે તમે એક ઉદાહરણ બી લખી શકો છો. દાખલા એક ખેતરની અંદર બરાબર છે 5 માણસ કામ કરી, એક ખેતરમાં 5 માણસ કામ કરી, ઓકે, 100 મણ ઘઉંનું ઉત્પાદન કરે છે. ઓકે, આની અંદરથી 2 માણસને ખસેડી લેવામાં આવે તો પણ 100 મણ ઘઉં પાકે છે. ઓકે, તો અહીંયા 2 માણસ દેખીતી રીતે ઉત્પાદન કાર્યમાં રોકાયેલા છે પણ ઉત્પાદનમાં એનો ફાળો શું છે? શૂન્ય છે. ઓકે, તો એ 2 વ્યક્તિ શું કરાય? પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય. બીજું પ્રચ્છન્ન બેરોજગાર જે હોય એની સીમાંત ઉત્પાદકતા શૂન્ય આવે. ઓકે, ચલો એના પછી આગળ આપણે વાત કરવી છે નેક્સ્ટ. તો પ્રશ્ન નંબર 41 છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના સમજાવો. તૈયાર કરી લેજો. પ્રશ્ન નંબર 42 છે આપણો શ્રી રાજકૃષ્ણ સમિતિએ રજૂ કરેલા બેરોજગારીના માપદંડોના માત્ર નામ જણાવો. હવે આગળ વિભાગ એમાં પ્રશ્ન આવી ગયો કે બેરોજગારી માટેના માપદંડો કોણે રજૂ કર્યા હતા? તો રાજકૃષ્ણએ. ઓકે, અને આ માપદંડોના નામ જણાવો. અને ત્યાં આગળ હું બોલ્યો હતો કે 4 માપદંડો છે, 4ના નામ બોલ્યો હતો. ઓકે, પણ આપણે એનું સોલ્યુશન થોડું જોઈ લઈએ. બેરોજગારી માટેના 4 માપદંડો અહીંયા આપેલા છે. કયા કયા? સમય, આવક, સંમતિ, ઉત્પાદકતા. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારા વિભાગ A અને B બંને માટે કામ લાગશે. 1000% આઈએમપી પ્રશ્ન છે, તમે તૈયાર કરી નાખજો બેટા. 1000% આઈએમપી ક્વેશ્ચન છે. બેરોજગારીના 4 માપદંડો કોને રજૂ કર્યા? તો રાજકૃષ્ણએ રજૂ કર્યા હતા. 4 માપદંડો છે. ઓકે, કયા કયા? સમય, આવક, સંમતિ, ઉત્પાદકતા. ચલો આગળ આપણે વાત કરીએ એના પછી નેક્સ્ટ. તો પ્રશ્ન નંબર છે આપણો 43 ખેતીના આધુનિકરણમાં ઉદ્યોગો કેવી રીતે ઉપયોગી છે સમજાવો. તૈયાર કરી નાખજો ક્વેશ્ચન. એના પછી આગળનો ક્વેશ્ચન આપેલો છે 44માં ભારતમાં રેલવે સામેના પડકારો જણાવો. ભારતમાં રેલવે સામેના પડકારો જણાવો. ઓકે, આનું તમારા માટે સ્પેશિયલ મેં સોલ્યુશન આપેલું છે. ભારતમાં રેલવે સામેના પડકારો અહીંયા જો પ્રશ્ન નંબર 44. તો એમાં પડકારમાં પહેલો પડકાર છે આધુનિક ટેકનોલોજીની અનિવાર્યતા ઘણી અપૂરતી છે. આધુનિક ટેકનોલોજીની અનિવાર્યતા ઘણી અપૂરતી છે. બીજા નંબરનો પડકાર છે અર્થતંત્રની જરૂરિયાત પ્રમાણે રેલવેની સવલત ઘણી અપૂરતી છે. અર્થતંત્રની જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે રેલવેની સવલત હજી ઘણી અપૂરતી છે. ત્રીજા નંબરમાં નાણાંની તંગી છે અને સંચાલનની સમસ્યા છે. આગળ ચોથા નંબરમાં છે મુસાફરોની અપૂરતી સવલતોની સમસ્યા છે. ઓકે, અને એના પછી આગળ આપણા 5મા નંબરનો પડકાર છે પ્રાદેશિક અસમતોલ, રેલવેનો વિકાસ વગેરે. આ બધા શું છે? રેલવે સામેના પડકારો છે. ઓકે, તમે અહીંયા ફટાફટ સ્ક્રીનશોટ લઈ શકો છો. 1, 2, 3, 4 અને 5. ઓકે, 5 પડકાર તમને આપેલા છે. ચલો એના પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ ક્વેશ્ચન સામે વાત કરીએ તો 45મો આપણો ક્વેશ્ચન છે. થોડું ઝૂમ આઉટ કરી લઈએ તમારા માટે.
45મો, ખાધ જંગલ મોડલના ગમે તે 2 ફાયદા જણાવો. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ પ્રશ્ન નંબર જે 45 છે આ આપણું જે નવું ચેપ્ટર જે એડ થયેલું છે 2025 જે 26નો જે આપણો સિલેબસ છે એની અંદર. તો લાસ્ટ આપણું ચેપ્ટર છે એનો ક્વેશ્ચન છે ખાધ જંગલ મોડલના ગમે તે 2 ફાયદાઓ જણાવો. ચલો હવે આપણે એનું સોલ્યુશન કરી લઈએ તમારા માટે સરસ મજાનું. ખાધ જંગલ મોડેલના ગમે તે 2 ફાયદા. ચલો અહીંયા લખેલા છે, જો ખાધ જંગલ મોડેલના ફાયદાઓ. તો પહેલો ફાયદો છે ખાધ જંગલ મોડેલ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય છે. ખાધ જંગલ મોડેલની અંદર શું થાય છે? ઓછા ખર્ચે વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય છે. બીજા નંબરનો ફાયદો છે એક જ સમયમાં વિવિધ વૃક્ષ અને છોડનું વાવેતર કરવામાં આવે છે. પહેલો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય છે. બીજો શું છે? એક જ સમયમાં વિવિધ વૃક્ષ અને છોડનું વાવેતર કરવામાં આવે છે. ત્રીજો ફાયદો છે ખેડૂત સમૃદ્ધ અને આત્મનિર્ભર બને છે. ત્રણે ફાયદાઓ એકદમ ઇઝી છે. બીજું સ્ટારવાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. મારી દૃષ્ટિએ કહું ઓકે તો તમારા બોર્ડની અંદર આ પ્રશ્ન પૂછાશે, કારણ કે નવા સિલેબસનો નવો ક્વેશ્ચન છે, તો બની શકે છે કે બેઠો ક્વેશ્ચન આવશે. ઓકે, ખાધ જંગલ મોડેલના ફાયદાઓ અહીંયા આપેલા છે. નેક્સ્ટ આગળ ચલો, એના પછી વિભાગ સીનો લાસ્ટ એન્ડ ફાઇનલ પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 46, અગ્નિ અસ્ત્રનો ઉપયોગ જણાવો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પણ આપણું જે નવું ચેપ્ટર એડ થયું છે, ચેપ્ટર નંબર 12નો પ્રશ્ન છે. ઓકે, શું છે? અગ્નિ અસ્ત્રનો ઉપયોગ જણાવો. હવે આનું સોલ્યુશન મેં તમારા માટે આપેલું છે, અગ્નિ અસ્ત્રનો ઉપયોગ જણાવો. તો અહીંયા લખેલું છે, જુઓ અગ્નિ અસ્ત્રનો ઉપયોગ. તો અગ્નિ અસ્ત્રના ઉપયોગમાં 6 થી 8 લીટર અગ્નિ અસ્ત્રને 6 થી 8 લીટર અગ્નિ અસ્ત્રને 200 લીટર પાણી સાથે મિશ્રણ કરીને તમે 6 થી 8 લીટર શું લો? અગ્નિ અસ્ત્ર લો અને એની અંદર 200 લીટર પાણી સાથે શું કરો? મિશ્રણ કરો. કરીને પાક પર છંટકાવવાથી, હવે અને તમે શું કરો? જે પાક વાયેલો છે એના ઉપર છંટકાવ. ઓકે, છંટકાવવાથી અમુક પ્રકારની ફૂગ, ઉધઈ, કીટકો, ઈયળો તથા વિવિધ પ્રકારના જીવજંતુઓનું નિયંત્રણ કરવા ઉપયોગી છે. આ છે તમારો અગ્નિ અસ્ત્રનો ઉપયોગ. પહેલાં 6 થી 8 લીટર અગ્નિ અસ્ત્ર લઈ લો, એને 200 લીટર પાણી સાથે મિશ્રણ કરો અને પાક પર તમે છંટકાવવાનું ચાલુ કરો. અને પાક પર છંટકાવવાથી શું થશે? તો અમુક પ્રકારની જે ફૂગ છે, ઉધઈ છે, કીટકો છે, ઈયળો છે તથા વિવિધ પ્રકારના જીવજંતુઓને નિયંત્રણ કરવા માટે ઉપયોગી છે. જે ખેડૂતના છોકરાઓ છે, ઓકે, જે વિડીયો જોઈ રહ્યા છે એમને તો આ વસ્તુ ખબર જ છે. ઓકે, કે કોઈ પણ પાકની અંદર બરાબર છે જે ફૂગ છે, જે ઉધઈ છે, કીટકો છે, આ બધા માટે શું કરે છે? આપણે દવાઓનો છંટકાવ કરીએ છીએ. ઓકે, આ એ જ પ્રકારનો ક્વેશ્ચન છે. બીજું સ્ટારવાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો, કારણ આગળ નથી પૂછવાનો, કારણ કે આ સાલના સિલેબસમાં જ આ ક્વેશ્ચન આવેલો છે. તો મારી દ્રષ્ટિએ કહું તો આ બંને પ્રશ્નો તૈયાર કરી નાખજો, પ્રશ્ન નંબર 45 અને 46. ચલો વિદ્યાર્થી મિત્રો, જે આપણું વિભાગ સીનું સોલ્યુશન હતું એ પૂરું થાય છે. બીજું સોલ્યુશનની અંદર વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ કોમેન્ટની અંદર જણાવજો. અને ઇકોનોમિક્સની અંદર આ ટાઈપના તમારા 6 પ્રશ્નપત્રોનું જે આપણે આર્યન ક્લાસીસનો પેપર સેટ લોન્ચ કર્યો છે એના 6 પ્રશ્નપત્રના આ રીતના વિભાગ એબીસીના સોલ્યુશન પ્લસ એક્સ્ટ્રા આઈએમપી ક્વેશ્ચન. ઓકે, આ દરેકનું સોલ્યુશન તમારે જોતું હોય તો ફટાફટ ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલી છે, ત્યાં જઈ અને આર્યન ક્લાસીસ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અને 6 પ્રશ્નપત્રનો પેપર સેટ તમે ખરીદી શકો છો. વધારે માહિતી માટે ડિસ્પ્લે ઉપર જે કોન્ટેક નંબર આપેલો છે તમે એનો કોન્ટેક કરી શકો છો. અર્થશાસ્ત્રની અંદર ધાર્યા કરતાં પણ તમે વધારે ગુણ લઈ શકો છો. અને બીજું, જે વિદ્યાર્થીઓને ખાલી પાસ થવું છે 1 થી 3 પ્રશ્નપત્ર આપણે તૈયાર કરી નાખશે, 1000%ના 1000% વિદ્યાર્થી આરામથી પાસ થઈ જશે. ચલો આગળ વિભાગ ડીની અંદર જવું છે. તો શું કીધું છે કે નીચે આપેલા પ્રશ્ન નંબર 47 56 સુધીના 10 પ્રશ્નોમાંથી 7 પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો, પ્રત્યેકના 3 ગુણ. 7 પ્રશ્નો લખવાના છે, 3 એનો તમારો ગુણભાર છે અને 7 તરી 21 માર્ક્સનો આપણો વિભાગ ડી છે. 10માંથી 7 તમને મનગમતા લખવાના. ચલો હવે આ પ્રશ્નો તમને આપેલા છે, ફટાફટ તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. વિભાગ ડીના દરેક પ્રશ્ન મારી દ્રષ્ટિએ કહું તો આઈએમપી છે. ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન એક સાહેબ આઈએમપી ક્વેશ્ચન ક્યાંથી લાવવા, તો અહીંયા આપેલું જે 2026નું નમૂનાનું પ્રશ્નપત્ર છે એના દરેક પ્રશ્ન આઈએમપી છે, તો ફટાફટ તમે તૈયાર કરી શકો છો. ચલો એના પછી વિભાગ તમારો ઈ છે, લાસ્ટ એન્ડ ફાઇનલ આપણો વિભાગ છે. શું કીધું છે કે નીચે આપેલા 57 થી 63 સુધીના 7 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો, પ્રત્યેકના 5 ગુણ છે.
એટલે તમારે 7માંથી 5 લખવાના છે, 5 એનો ગુણભાર છે અને 25 ગુણનો આપણો વિભાગી છે. ઓકે, ચલો હવે અહીંયા પ્રશ્નો તમને આપેલા છે. પ્રશ્ન નંબર 57, 58, 59. એના પછી આગળ આપણે વાત કરીએ. સાઠ, 61, 62 અને 63. ઓકે, 62 સુધીના જે પ્રશ્નો છે આ બંને પ્રકારના વિદ્યાર્થીઓ લખવાના છે. જે અંધહીન છે અથવા જે સામાન્ય વિદ્યાર્થીઓ, આ બધા લોકોએ 62 સુધીના જે પ્રશ્નો છે એને કમ્પલસરી લખવાના છે. પણ 63માં પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે બહુ ધ્યાન રાખવાનું છે. 63માની અંદર એ જે છે એ સામાન્ય વિદ્યાર્થીઓ માટે છે. તો સામાન્ય વિદ્યાર્થીઓએ શું કામ કરવાનું છે? તો અહીંયા પાસ પાસેની સ્તંભા આકૃતિ કરી અને તમારે એનું વિશ્લેષણ કરવાનું છે. હવે આ 2 ભાગમાં જ હશે. તમે આકૃતિ દોરશો એના 2.5 ગુણ મળશે અને વિશ્લેષણના તમને 2.5 ગુણ મળશે. એમ કરીને સામાન્ય વિદ્યાર્થીઓને અહીંથી 5 ગુણ મળી જશે. 63મો પ્રશ્ન બંને વિદ્યાર્થીઓ માટે ફરજિયાત છે. ઓકે, સામાન્ય વિદ્યાર્થીએ પાસ પાસેની સ્તંભા આકૃતિ દોરવાની છે, એના 2.5 ગુણ મળશે અને વિશ્લેષણ કરો 2.5 ગુણ એટલે 5 ગુણ મળી જશે. પણ જે દ્રષ્ટહીન વિદ્યાર્થીઓ છે, ઓકે, જે જોઈ શકતા નથી, એમને 63માંનો બી લખવાનો છે. ઓકે, અને એમાં કીધું છે માત્ર દ્રષ્ટહીન વિદ્યાર્થીઓ માટે શું કીધું છે કે 63માં એમાં પૂછેલા પ્રશ્નનું વિશ્લેષણ કરવાનું છે. એટલે માત્ર આમને ખાલી અહીંયા આપેલું જે છે એને આકૃતિ દોરવાની નથી પાસ પાસેની, આમને માત્ર આના આધારે વિશ્લેષણ કરવાનું છે. વિશ્લેષણ કરવાથી દ્રષ્ટહીન વિદ્યાર્થીઓને 5 ગુણ મળી જશે. ઓકે, તો ખાસ 63મો જે પ્રશ્ન છે એની અંદર ચોકસાઈ રાખવાની છે. ઓકે, જે લોકો સામાન્ય વિદ્યાર્થીઓ છે એમને એ સોલ્વ કરવાનો છે અને દ્રષ્ટહીન વિદ્યાર્થીઓએ 63માંનો બી સોલ્વ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું નમૂના 2026ના બોર્ડનું અર્થશાસ્ત્ર વિષયનો પ્રશ્નપત્રનું સોલ્યુશન. જો વિડીયો સારો લાગે હોય તો કોમેન્ટની અંદર જણાવજો, વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. ચેનલ પર નવા હોત તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આપણી ચેનલની અંદર ઓકે આર્ટ્સ અને કોમર્સના જેટલા બી વિષય છે આના દરેક વિષયના નમૂનાના પ્રશ્નપત્રો, દરેક વિષયના ઓલ્ડ લેવાઈ ગયેલા જે આપણા બોર્ડના પ્રશ્નપત્રો છે કે IMP ક્વેશ્ચન છે, દરેકે આપણી ચેનલની અંદર વિડીયો અપલોડ કરવામાં આવે છે. તો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. ઓકે, બીજું, પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. મળીશું આપણે આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.